નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ જામશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોને આવરીને હવે દક્ષિણ ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો તબક્કો વધુ મજબૂત બન્યો છે અને મેઘરાજાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ એવા બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, તાપી, ડાંગ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 48 કલાક દરમિયાન સારો એવો વરસાદ પડવાની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે આગામી 14 થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળશે। ખાસ કરીને 16 જૂનના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ પ્રી મોન્સૂન વરસાદ જગતના તાત માટે આશીર્વાદરૂપ અને વાવણી લાયક સાબિત થઈ શકે છે। એક તરફ જ્યાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, ત્યાં બીજી તરફ મધ્ય ગુજરાત અને અમદાવાદના રહીશોને ગરમીમાંથી હાલ તુરંત મોટી રાહત મળવાની નથી। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે। હવામાન વિભાગના અંદાજ મુજબ જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે બેસી જશે। ચોમાસાના સત્તાવાર પ્રવેશ શોર્ટ ટાઈમમાં જ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડશે અને લોકોને આકરી ગરમીમાંથી કાયમી છુટકારો મળશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। તેમજ આગાહી પ્રમાણે 14 જૂનના રોજ પણ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત બાકીના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।